મારો દીકરો મારો આ ઓલો ક્યાંથી નહીં મુઠ્ઠીમાં આવી ગયો. હવે એ તો જો ને આખા ગામની ઘાણી કરી નાખવાનો, આખા ગામની ઘાણી કરી નાખવાનો હે. મારો દીકરો મારો પંપી આંટો મારો વાયો તો ને લેવા દેવા વગરનો 300 લાફા મારી ગયો ગયો. એ કે આ બાવરા કાપી નાખીએ અને મેં બાવરા કપાણા નથી. મેં શું કરવું અને મારે પાસે ટેમ નથી. લાઈટ ગામમાં આવ્યો તો એકાદો તો દાડીઓ જણે ને તો એને કહું આ બાવરા બધું કાપી અને ખોરસા ખોજ નાખ તો એટલી ભંડી કરી નાખું એટલે એની તો બરતરા નહીં. લાય જવા દે, જો દાડીઓ જડે જાય તો બાવરા કાપવાનું કહી દઉં ને એકાદ ફેરો પેલા ભાઈ લઉં. વાંકાનેર તાલુકામાં વિનેગઢ ગામનો મારે પહેલો નંબર લેવો, પહેલો નંબર. પણ આ ગામના નહીં આવવા દે. આ ઓલાને પરમદીનું કીધું છે કે ઉકળો તાર બાપાને કીજે ફેરવી લે. હજે નથી ફેરવો. આ એના બાપનો બગીચો સમજતા છે, બગીચો. અને છે ને ઘીરે જવા દે. 2-3 ફડાકા માર્યા વગેરે આ ઉકળો નહીં ફેરવે. અત્યારે કાંઈ લગનકારો ઉપડ્યો હે. કંકુતરી આવે એટલે આપણે તો પ્રસંગમાં જવું જ પડે. અને પ્રસંગવાળા અહીંયા કણે વેજીટેબલનું ખાવાનું રાખે. વેજીટેબલ વાળું મને ફાવે નહીં, શું કરવું? અને અહીંયા ગયા હોય એટલે કાંઈ ભૂખ્યું થવાય નહીં, થોડું ઘણું ખાવું પડે. મારું દીકરું મારું પાથરમાં પોકે સારું કાંઈ જવું છે. મારા બાપાનું શું કરું? નકરા વાડીએ પીડ્યા રે. બોલો આ વિવાહગારો કેવો હાલે છે? બોલો કેટલી કંકોત્રી આવેલી પડી તો ક્યાંય હરામ જાવું. હવે મારી જાન જોડવાનું થશે ત્યારે કોણ આવશે? શું કરું મારા બાપાનું? લે પોપટિયા, આવો મુખી. ક્યાંય જો તારો બાપો? વાડીએ ગયા છે. એટલે ઓલો ઉકળો ફેરવવામાં 3 દી થયા. મેં કીધું એને કે મેં કઈ બાપ દીકરો ઉકળો ન ફેરવતા. મેં મારા બાપુને કીધું હતું કે ઉકાળો ફેરાઈ લો. તો મારા બાપુ કે જમીન કે આપણી જ છે, ભૂરિયાને કહી દીજે થારી કરી લે. જમીન તમારા બાપની છે એટલે ગામના છોકરાને શું માંદા પાડવાના? ના હે મારે એ કાઈ નહીં હાલે. ઉકળો મેં કીધો ફેરવવાનો એટલે ફેરવવાનો. હું આ ગામનો કોણ? મુખી. હા એ. અને આમ જો અત્યારે તને આ 2 લાફા અડાડ્યા છે અને તારા બાપુ આવે ને એટલે કહી દીજે કે ઉકળો ફેરવી લેજો. એના ટાંગા હાજર રાખવા હોય તો આ ભૂરિયાની ચેલેન્જ છે. ઓ મુખી કહી દઈશું. હા તો ઠીક. મારા બાપાને કીધું તું આવા નકટાર મોઢે ન પડાય. ભલે ને આપણી જમીન હોય પણ તોય ફેરવી લેવાય. આ મારા બાપો નહીં ફેરાવે. નક્કી મારે 2 દાડિયા નાખીને ઉકળો ફેરાવો જોઈશે. મારા દીકરા મારા ઓલા ટીડીએ પાસે ગયો તો ટીડીઓ કે મારે હમણાં 5 દી નવરાય જ નથી. હવે માજો કયો દાડીઓ નાખવો મારે. લાઈને આમ બોલો સુખેશના ઘરદીનો હાલ્યો જાવ તો એ આવે ને તો એ બાવરા કાપી દે તો મારે તો ઓલાની લપ જાય. નકર પાછો દેખશે તો પાછો ખીસે કે ઓલા બાવરા કાપ્યા કે ન કાપ્યા. અને જવાબ તો દેવાને. આ ગામમાં મુખીમાં મારા 5 વર્ષ પૂરા થાય ને તો આ ગામને એવું સુધારી દઉં ને કે નરેન્દ્ર મોદી અહીંયા બેઠો વખાણ કરવો જોઈએ કે વાહ ભૂરિયા મુખી વાહ, તે ગામને સુધાર્યું હો. મારું બેટું હું આ ગામને સુધારવાની વાત કરું છું અને ગમે એમ કરીને આ ગામનાને સુધરવું નથી રે તું. હા પૂરીઓ આવે છે. ઓલી કેમ પૂરીઓ કીધું ને તને ચા સોટાડી દીધી હતી. આ કેમ ને મૂકી કહું, મૂકી બાપા કહું કે મૂકી કાકા કહું? કા મૂકી ફૂકી તારી ના મુખી ફૂચી કે એ હું તમને મૂકી કહેવા જતો તો આ સાંભળાની જીભમાં ઉતાવળમાં મૂકી ફૂકી થઈ ગયું. એ મુખી ફૂચી જ વાત જવા દે. આ ડબલું લઈને ક્યાં જોતો? પૂરિયા ડબલું પાછો ભૂર્યો? એવું નતું, ડબલું લઈને બહાર જવા ગયો તો. તાર બાપાને બગીચો છે, આ ડબલું લઈને જ્યાં આવે અહીંયા બહાર જવા જાસ્તે. ઘીરે બાથરૂમ નથી? એ બાથરૂમ તો છે પણ ટાંકો નથી ચડાવેલો. પાણી વગર કેમ બાથરૂમમાં સંડાસ જવા જાવું? તારા જેવા ગામમાં ગધેડા કેટલાક છે? એ ડોલ ભરી આવાય અવાડેથી. અને આમ જો આ એક ખેલ તને જાતો કરું છું. હવે જો બહાર જવા આ બાજુ બહાર મેં ક્યાંય તને ભર્યો ને તો તને ટાટિયા મરડીને મૂકી દઈશ. આ હું જ્યાં લગન મૂકી સૌ ને ત્યાં લગન બહાર જવાય, બહાર નહીં આવવાનું. એ ઘીરે ને ઘીરે બાથરૂમમાં. બરોબર? અને નીકળ. આ ગામને મારે સ્વસ્થ બનાવવાનું છે.
મારા બેટા કેદી સમજ છે. આ મૂકીના રાજમાં 5 વર્ષ પૂરા કરવાના એના કરતા દવા પીને મરી જવું સારું. મારા દીકરા મારા 4-5 ચોટાડી દીધી. મારું બેટું આ મુખી પણ વી ગયું ને એટલે ઓટા ભાંગવાનો વારો આવ્યો ને કે એ વાકરનેરમાં ભજીયા ખાતો હોત આ ઓટા જ ભાંગવા પડશે. કામુખી હા ડોલી, કેમાં બેહી ગયા? તો હવે શું કરું, મારો ઓટા ભાંગવાનો જ વારો આવ્યો છે. એ તો હાથે કરીને લીધો છે, નક આવ્યો કાંઈ નતો. મેં એમાં શું કર્યું? મેં કીધું તું ઓલાને 35 મત હતા, એને 50,000 રૂપિયા માંગ્યા હતા શેલી રાતે. દઈ દ્યો તો કે ના નથી દેવા, કે ઈમણામ જીતી લ્યો. એવા દેણા કરીને ચૂંટણી ન લડાય, એના કરતા ન લડવી હારી. હા નો લડાય. અત્યારે તમારી આઈચ્છા બે એમી આઈચ્છા ત્યાં ને તમારા હારી એટલે બોલ્યો રહ્યો ને તરત કાંઈ નથી કરતો, લાફાના ઘાત કરે પાથરા. હું તમારી પાસે આવવાનો જ હતો. એ મૂંગો મર. કામુખી એ લાફાના ઘા મને કરી ગયો, કેવું કોને મારે? આ તો તને વાત કરું. ઓલો પૂર્યો હા મૂકી તમે જાને આ દૂધ મૂકી પણ ન કર્યું હોત ને તો સારું હતું. એ આના કરતા કોઈ બીજાએ મૂકી પણ કર્યું હોત ને તો સારું હતું. આ મૂંગા મોઢે લાફાત ન ખાઈ લેત. છોટી પીડ્યા કે મને માલી ગયો, મને શરમ શેક નથી જરાય. કાંઈ લ્યા બેહી ગયો હો? કાંઈ નહીં, મૂકી બેઠા હતા ઘડી કાંઈ બેસી ગયો. ઈ મૂછી છે કે હું મૂછી છું? તું મૂકી હો તું. તું ના દીકરા ઓલા બાવરા કાઈપ ને ક્યાં? ના દાડિયા નાખવા નીકળ્યો તો તે દાડિયું છે ચીડ્યું નહીં. હા દાડિયો નાખવા નીકળ્યો તો એટલા બાવરામાં તારે દાડિયો નાખવો છે? પણ તે શું કરું, મારે નવરાય નથી. તાર નવરાય નથી એમ ને? ના હે આ 1.5 કલાકથી અહીંયા વાતોના ફડાકા મારે તોય કે છે નવરાય નથી. બેઠો થા નીકળ. હાલ બાવરા કાઢી નાખજે. ઓહો એ નવાઈનું મુખીમાં આવ્યો છું, એટલું બધું રોપ કરીમાં. મૂંગો માર તું. અત્યારે તું મૂકી છો હું છો? ના મુખી તો તમે જ છો. આ ગામમાં તું જીનેતીને સડાવવાનું રહેવા દે. હું ક્યાં ચડાવું? તો અત્યારે લગન ઓલાને શું બેહારી રાખ્યો તો હું બેઠો તો ઈ આવ્યો, મારે થોડી ના પડવી. અવાજ નીચે. આ ગામનો મુચી હું છું અને આમ જો આ ગામમાં મુચીના સપના જોવાનું આવે તું મૂકી દે. આ જ્યાં લગન હું જીવું છું ને ત્યાં લગન આ ગામમાં કોઈનો વારો નહીં આવે મુચીમાં. સાનું માનું જ રહેવાનું અને ટિફિન લઈને ધંધે સડી જા આવે તુંય. વાહ ભાઈ વાહ, પો પાડી દીધો પો. કાંઈ વાંધો નહીં દીકરા મારા, આ તારો સમય છે પણ કાલ મારો આવશે. પણ આ મુખીના સપના જોવાનું હું હજી કોઈ દી નહીં ભૂલું. એ આમ હાથ ઉપર હાથ દઈને બેસ્યો ને તો એમ સમય નું આવે. સોટે પીડ્યા સોતે આખા ગામમાં લાફાના ઘા કરતો ફરે હે. ડોલી તું હાચું કેવા શું માંગે છે ઈ મને કે. મને કઈ સમજાતું નથી. એ ગમે એમ કરી રહ્યો ને આને રહ્યો ને આને મૂકી નથી રહેવા દેવાનો થતો. આખા ગામમાં લાફા મારે, આપણી પેનલના જેટલા માણસ હતા બધાને મારે હે. તો હું એ જ કહું છું તે બેટાને કંઈક આઈડિયો કરો અને આને મૂકીમાંથી આપણે કાઢવો છે. એક કામ કરો, આપણને એક આઈડિયો નહીં મગજમાં આવે, ઓલે હરિરામને આઈડિયો કંઈક મગજમાં આવશે. હાલો એને ઘીરે જવું છે. હા હાલો. કા હરીરામ આ ગાલ કેમ કસો રે? એલા પોપટ તને શું વાત કરું, ઓલું ફોન વાળ્યું નો રહ્યું. કોણ? ઓલું ભૂર્યું. પૂર્યો હે? હું બહાર જવા ગયો ને મારા દીકરા મારે 2-3 લાફા સડાઈ દીધા. મને કે ઘરે બાથરૂમ બનાવી લેવાનું, બહાર જવા ક્યાંય બહાર નહીં નીકળવાનું. હે હા હવે મારી પાસે પૈસા નથી. પૈસા હોય તો આ જોતો તરનો નાખી દઉં. ટાંકો લેવો છે 5,000 રૂપિયા થાય. પૈસા છે ને શું કરવું હવે? એ હરીરામ તને એક વાત કહું. બોલ પોપટ. તારી હારે થયું ને એવું મારી હારે થયું છે. મને 2 વાર ધડવીને વહી ગયો છે ઈ. કા હું કામ ધડુન વહી ગયો? એ ઓલો એક ઉકળો નથી અમારો. હા એવું જમીન અમારી તોય કે ઉકળો લઈ લીજો અહીંયાથી. મારો દીકરો મારો બહુ દાદાગીરી વાપરે, મૂકી થઈ ગયો ને તે દુનો. તે તું શું કઈ કામે આવ્યો હો? બોલ કામે તો એવું છે ને કે મારે ઓલો ઉકળો ફેરવો છે.
જો નહીં ફેરવવું ને તો પાછો લાફાનો ઘા કરી છે. તે પોપટ કાંઈ વાંધો નહીં, આમ તો મારે ટાંકો લેવો છે. હા. હું તારા કુકડો ફેરવવા આવું ને તો તું મને થોડાક પૈસા આપજે, એટલે હું ટાંકો લઈ લઉં. કાલ રાખજે, કાલનું. હા કાંઈ વાત નહીં. આ મુઠ્ઠી ડોયલી કેમ આવે? એ આવો આવો આવો, પછી બેહો બેહો બેહો. આ બેહો બેહો. શું લે બે ગડબડ વાતો કરો છો? શું ડોયલી વાત કરું? ઓલો મૂકી આવ્યો હે ને ભૂર્યો, તેરું ના હેરાન થઈ ગયા છે. તે તું તમ તો કહેતો કે મારો ભાઈ બનશે તોય તું હેરાન થઈ ગયો. એ ડોયલી અત્યારે તો માકણ ને આંખ્યું આવી, માકણ ને મેં એને એવો નતો ધાર્યો, કુવામાં ઉતારી અને વરત કાપી નાખ્યા. આખા ગામ ને હેરાન કરે, આખા ગામ ને હેરાન. હા એટલે તારી પાસે આયા સીવી. એ આમ જો તારો ભાઈબંધ હતો ને એટલે તને ખબર હોય કે આને શું કર્યું હોય ને તો આમાંથી રાજીનામું દે. સાચી વાત ડોયલી, અને 5 વર્ષ ટકવા નથી દેવો. ઈ જો 5 વર્ષ ટકી ગયો ને તો આ ગામમાં કોઈ 5 વર્ષ નહીં ટકે. સાચી વાત છે, કઈક આઈડિયો તો કરવો જ પડશે. એટલે તું કઈક વિચાર, અમને કઈ મગજમાં ન આવ્યો. હા, દુખતી રગ હાથમાં આવી ગઈ છે. શું બોલ. સાંભળો સાંભળો. વાહ હરિરામ વાહ, રેડી લે, તારું કામ એમ છે હો. હા તે વાંધો નહીં, તમે મૂકી તમારી તૈયારી કરો, હું ને પોપટ મારી તૈયારી કરી. હા તે રેડી, હાલો પછી આપણે હાલો. હા ડોય. હાલ પોપટ, આપણે હોત આપણી તૈયારી કરવા મળી. હાલ. આમ તો મૂકી તમે રહ્યા ને પાકી ધ્યાન રાખજો એની, બરોબર? હું હમણાં આવું છું. અરે સકલું નો ફરકવા દઉં. હા તે વાંધો નહીં.